નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ કેડરની કુલ 3712 જગ્યાઓ કે જે મિત્રો ધોરણ 12 પાસ પર જે છે તેને પરીક્ષા આપવાની છે. તો તમામ ઉમેદવારો કે જેઓ ધોરણ 12 પાસ છે તેમના માટે મિત્રો 3712 જગ્યાઓ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હાલ બહાર પાડવામાં આવી છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે 3712 જે જગ્યાઓ છે તે વિવિધ કયા સંવર્ગોની છે, સાથે જ આ સંવર્ગો માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા વગેરે શું હોઈ શકે છે, ક્યાં સુધીમાં મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 3712 જગ્યા પર એલડીસી, જેએસએ અને ડીઈઓની પોસ્ટ પર ભરતી પડી છે અને 8 એપ્રિલથી જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો સ્ટાફ સિલેક્શન કમિશન એલડીસી, જેએસએ અને ડીઈઓની પોસ્ટની 3712 જગ્યાઓ પર જે છે તે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને 8મી એપ્રિલ 2024ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે 8 એપ્રિલથી લઈ અને મિત્રો 7 મે સુધી આ ફોર્મ ભરી શકાશે. તો જાણીએ આજના વિડીયોમાં મિત્રો પરીક્ષાની તારીખ, પાત્રતા, વયમર્યાદા, પોસ્ટ વગેરે આજના વિડીયોમાં આપણે જાણીએ. તો મિત્રો એસએસસી CHSS દ્વારા ભરતીનું 2024નું નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ સૂચનામાં લોઅર ડિવિઝન ક્લાર્ક, એલડીસી, ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે ડીઈઓ અને જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ જેએસએ માટે 3712 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. મિત્રો કઈ કઈ જગ્યાઓ છે? તો એક લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસી, ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઈઓ અને જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ જેએસએ માટે કુલ 3712 જગ્યાઓ માટે આ ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. અને એસએસસીએ 1 એપ્રિલ 2024ના રોજ અખબાર જે રોજગાર અખબાર છે તેમાં એસએસસી CHSL 2024 પરીક્ષાનું સંબંધિત સંક્ષિપ્ત સૂચના બહાર પાડી હતી. મિત્રો 2024ની જે વાત કરીએ તો જે વેબસાઇટ છે, સત્તાવાર વેબસાઇટ તે છે તે મિત્રો ssc.gov.in ઉપર જાહેરાત કરવામાં આવી છે, જે આગામી એસએસસી CHSL 2024ની પરીક્ષાની શરૂઆત સૂચવે છે. એસએસસી કેલેન્ડર 2024 મુજબ જાહેરાતની તારીખ 8મી એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવી છે. ડેટા એન્ટ્રી ઓપરેટર, જુનિયર સચિવાલય સહાયકો અને નીચલા વિભાગના કારકુન જેવી જગ્યાઓ માટેની તકો એસએસસી CHSL 2024માં ભરતી ડ્રાઈવ પર ઉપલબ્ધ છે. એસએસસી CHSL 2024 માટે સત્તાવાર સૂચનામાં 3712 જગ્યા ખાલી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સેક્રેટરીયલ એસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર્સ જે છે તેની પીએસની પોસ્ટ છે. મિત્રો પાત્રતાની વાત કરીએ તો મિત્રો એસએસસી CHSL 2024 નોટિફિકેશનમાં જણાવેલ પાત્રતા હોવી જરૂરી છે. ઓફિશિયલ નોટિફિકેશન નીચે મુજબ વાંચી લેવું. વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો જે વયમર્યાદા છે તે મિત્રો 18 થી 27 વર્ષની વયે હોવી જોઈએ. સાથે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને સરકારના વખતના જે સુધારાઓ છે તે પ્રમાણે જે છે વયમર્યાદા છૂટ મળી શકે છે. એલડીસી, જેએસએ વગેરે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એલડીસી, જેએસએ અને ડીઈઓ ગ્રેડ A માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરેલી હોવી જોઈએ. એટલે કે આ ત્રણેય જે સંવર્ગો છે એલડીસી, જેએસએ અને ડીઈઓ, આ ત્રણેય માટે મિત્રો HSC એટલે કે હાયર સેકન્ડરી એજ્યુકેશન પાસ, ધોરણ 12 પાસ ઉમેદવારો જે છે તે મિત્રો જે છે ઓનલાઈન એપ્લિકેશન આપી શકે છે. સાથે જે વયમર્યાદા છે તે મિત્રો 18 થી 27 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે છે તે છૂટછાટ અવેલેબલ છે. મિત્રો અરજી કઈ રીતે કરી તો ઉમેદવારે સત્તાવાર ssc.gov.in પર વેબસાઇટ પર જઈ અરજી ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મમાં તમામ જરૂરી માહિતી ભરી યોગ્ય દસ્તાવેજ સાથે જોડવાના છે. ફોર્મ ભર્યા પછી તેને ઓનલાઈન સબમિટ કરો. ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારે યોગ્ય ફી ચૂકવવી પડશે. ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા ઈ-ચલણ દ્વારા કરી શકાશે. ચૂકવણી સફળતાપૂર્વક થયા પછી ઉમેદવારે તેના રજિસ્ટર ઈમેલ, સરનામા, મોબાઈલ નંબર વગેરે પુષ્ટિ કરી લેવી જોઈએ. તમારું ફોર્મ ડાઉનલોડ કરીને સાચવી લેવું જોઈએ. પરીક્ષાની વાત કરીએ તો મિત્રો CHSL પગારની વાત કરીએ તો મિત્રો એસએસસી CHSL 2024માં જે લોકો જોડાવા ઈચ્છે છે તેમને 7મા પગાર પંચ અનુસાર જે છે તે પગાર ધોરણ વિવિધ ભથ્થાઓ સહિત મળવા પાત્ર થાય છે. જાણીએ કે વિવિધ પોસ્ટ વાઇઝ કેટલો પગાર હશે. તો મિત્રો વાત કરીએ એલડીસી લોઅર ડિવિઝન ક્લાર્ક અને જુનિયર સેક્રેટરીયલ એસિસ્ટન્ટની વાત કરીએ તો તે પગાર ધોરણ જે છે તેમને પે લેવલ મેટ્રિક્સ 2નો 19,900થી લઈ અને 63,200નો જે છે તે મિત્રો પગાર ધોરણ મળવાપાત્ર છે, જેમનો બેઝિક પગાર 20,000 રૂપિયા થાય છે. સાથે જ મિત્રો ડીઈઓની વાત કરીએ ડેટા એન્ટ્રી ઓપરેટરની તો તેમને પે લેવલ 4 પ્રમાણે 25,500થી લઈ અને 81,100 સુધી અને લેવલ 5 29,200થી લઈ અને 92,300 સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર થાય છે. ડીઈઓ ગ્રેડ Aની વાત કરીએ તો પગાર ધોરણ લેવલ પે મેટ્રિક્સ લેવલ 4 પ્રમાણે 25,500થી લઈ અને 81,100 સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર થાય છે. મિત્રો આ જે જગ્યાઓ છે એસએસસી CHSL નોટિફિકેશન જે છે તેમાં મિત્રો હાયર સેકન્ડરી લેવલની આ ક્લાસ 3ની જે છે તે જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ છે તેના માટે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન 8 એપ્રિલથી લઈ અને 7 મે સુધી સ્વીકારવામાં આવશે. જ્યારે ફોર્મ ભરવાનું છેલ્લી તારીખ 7 મે છે અને ઓનલાઈન અરજી પત્રક સાથે ફી ભરવાની છેલ્લી તારીખ 11 મે
છે મિત્રો. આશા રાખીશું કે ધોરણ 12 પાસ ઉમેદવારો ચોક્કસથી, અને સૌથી મહત્ત્વની વાત કે જે મિત્રો આ પરીક્ષા છે જે આ વખતે સ્ટાફ સિલેક્શન મિત્રો દ્વારા ભારતની વિવિધ ભાષાઓ જે છે, માતૃભાષાઓ અને ક્ષેત્રીય ભાષાઓ, તો પ્રાદેશિક ભાષામાં પરીક્ષાઓ લેવાની છે. એટલે ગુજરાતની જે ભરતી છે તે મિત્રો ગુજરાતના ઉમેદવારો માટે ગુજરાતી વિષય પણ અવેલેબલ છે. એટલે કે જે પેપર આવશે મિત્રો ઓનલાઈન લેખિત પરીક્ષા, તેમાં મિત્રો ગુજરાતીમાં પણ મિત્રો પ્રશ્નો આવી શકે છે. એટલે તમે જે ધોરણ 12 પાસ હોય અને સારું તમારું નોલેજ હોય તો ચોક્કસથી આ ભરતીમાં તમે ફોર્મ ભરી દેજો. જય હિન્દ, અસ્તુ.